વડોદરા શહેરમાં અકસ્માતો થમવાનું નામ નથી લઈ રહ્યા. હજી માંડ થોડા દિવસ પહેલા જ નીલાંબર સર્કલ પાસે નશામાં ધૂત રેડી મિક્સ મશીનના ચાલકે મોપેડ પર સવાર મહિલાને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું. શહેરમાં રાત્રિના સમય પર નશાની હાલતમાં વાહન અંકારી અકસ્માત સર્જાયા હોવાના અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાયેલી છે. તેવામાં હવે મુજમવડા સર્કલ પાસે બપોરે પૂર ઝડપે ગેંગ રોંગ સાઈડ કાર હંકારી અન્ય વાહન ચાલકોને અડફેટે લઈ અકસ્માતની ઘટના બનવા પામી છે. જોકે આ કાર ચાલક નશામાં હોવાનું સ્થાનિકોનું કહેવું છે. તેઓ એમ પણ જણાવી રહ્યા છે કે કારમાં દારૂ બિયર પણ હતી, જે પાછળથી આવેલી અન્ય કારમાં મૂકી લઈ જવામાં આવી છે. અને બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર શહેરના મુજમવડા સર્કલથી અક્ષર ચોક તરફ જતા રસ્તા અચાનક એક બલેનો કાર ચાલક પૂર ઝડપે રોંગ સાઈડ ઉપર આવ્યો અને પાર કરેલી ઇનોવાને અડફેટે લીધા બાદ રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા 4 થી 5 વાહન ચાલકો અને પાર કરાયેલા વાહનોને અડફેટે લીધા. અકસ્માત સર્જ્યા બાદ કાર તડાકાભેર રસ્તા ઉપરના ડિવાઈડર ઉપર ચડી ગઈ અને કારમાં એક દારૂની બોટલ પણ જોવા મળી હતી. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈને ગંભીર ઈજા પહોંચી ન હતી, પરંતુ રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો મોતના મુખમાંથી પરત આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. અને અકસ્માતને નજરે જોનાર સ્થાનિકોનો આક્ષેપ છે કે કારમાં દારૂ બિયરો હતી, તે પાછળથી આવેલી અને એક કારમાં ટ્રાન્સફર કરી લઈ જવામાં આવી હતી અને અકસ્માત સર્જનાર કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો દાવો કરી રહ્યા છે.